નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પંથકના ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડીને કમાણીના નવા વિકલ્પો તરફ વળી રહ્યા છે. બોડેલી, તાંદલજા, રાવપુરા સહિતના ગામોમાં ખેડૂતો કપાસ, સોયાબીન, જુવાર, મકાઈ અને તુવેર જેવા પરંપરાગત પાકોના બદલે નીલગિરી અને સુબાવળની વ્યાવસાયિક ખેતી તરફ વળ્યા છે. ખેતીમાં સતત વધી રહેલો ઉત્પાદન ખર્ચ, મજૂરોની અછત અને હવામાનની અનિશ્ચિતતાને કારણે ખેડૂતો સ્માર્ટ ફાર્મિંગને પ્રાધાન્ય આપી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ નીલગિરી અને સુબાવળના પાકમાં રોજિંદી માવજત અને મજૂરીનો ખર્ચ પ્રમાણમાં ઓછો રહે છે. આ પાકોને રખડતા પશુઓથી પણ ઓછું નુકસાન થતું હોવાનું ખેડૂતોનું કહેવું છે. ખાસ કરીને વાત એ છે કે ઝાડની કાપણી બાદ મૂળમાંથી ફરી છોડ ઉગી નીકળતા હોવાથી આગામી પાક માટે વાવણીનો ખર્ચ પણ બચી શકે છે. નીલગિરી અને સુબાવળના પ્લાન્ટેશન માટે બાગાયત વિભાગ તરફથી મળતી સહાય ખેડૂતો માટે વધુ ફાયદાકારક બની રહી છે. બીજી તરફ કાગળ ઉદ્યોગ, પ્લાયવુડ ફેક્ટરીઓ અને બાયોમાસ એનર્જી પ્લાન્ટમાં લાકડાની માંગ હોવાથી ખેડૂતોને સ્થાનિક સ્તરે જ બજાર મળી રહે છે. કેટલાક ખેડૂતો કંપનીઓ સાથે સીધો કરાર કરીને પોતાનો પાક વેચે છે. કંપનીના કર્મચારીઓ ખેતરમાંથી જ ઝાડનું કટિંગ અને વજન કરી નક્કી કરાયેલા ભાવ મુજબ ખેડૂતોના ખાતામાં રકમ ટ્રાન્સફર કરે છે. આ રીતે ઓછા પાણી, ઓછી મજૂરી ખર્ચ અને સીધા બજારના વિકલ્પના કારણે બોડેલી પંથકમાં નીલગિરી અને સુબાવળની ખેતી ખેડૂતો માટે આવકનો નવો માર્ગ બની રહી છે. 5 વર્ષથી અમે પહેલાં ખેતી કરતા હતા, કપાસ, તુવેર, દિવેલા, સોયાબીન. પણ હવે પછી શું છે કે એ બધી ખેતી મોંઘી થવા બાજી છે. લેબરનો ચાર્જ વધી જાય, ખાતરનો ચાર્જ, પ્લસ કે આકસ્મિક વરસાદનું એ થાય, એને કારણે અમારી ખેતીમાં કંઈ પોસાતું નથી. એટલે માટે અમે એમ કે ઝાડ તરફ વળ્યા છે, નીલગિરી તથા સુબાબુલ. હવે એ ઝાડની ખેતીમાં મને સારું એવું દેખાય છે. એમાં ખર્ચો એક જ વાર કરવાનો, પછી નહીં જેવા ખર્ચમાં એ મને ઉત્પન્ન મળ્યા કરે છે. કંપની થકી અમે એગ્રીમેન્ટ કરીને એ વાવેતર કરીએ છીએ, તો કંપનીવાળા એ લોકો કટિંગ કરી જાય, આપણા બેંક ખાતામાં, એકાઉન્ટમાં પૈસા આવી જાય અને બીજા પાછળથી ખર્ચા થતા નહીં. અને આ પાક 12 વર્ષ સુધી રહેશે. એટલે દર વર્ષે એને કાપવાનો ખર્ચો કે ઉખેડવાનો ખર્ચો આવતો નથી. 12 વર્ષ પછી એને જેસીબીથી ઠૂઠા કાઢી નવો પાક પાછો વાવવો પડે. એટલે નહીં જેવા ખર્ચમાં અમારે સારું એવું થાય છે, મળે છે અને ઘરના બધા કુટુંબનું પોષણ પૂરતું મળી રહે છે. શું નામ? નામ મારું પટેલ ભૂપેન્દ્રભાઈ રણછોડભાઈ, નાના માતા. સ્ટાર્ટ. જય જવાન, જય કિસાન. અત્યારે જે ખેતી મોંઘી થતી જાય છે, જેમ કે કપાસ, દિવેલા, જુવાર, મકાઈ, સોયાબીન, આ બધી અમે અમારા બાપ દાદાની ખેતી હતી, તે દિવસે ને દિવસે ખૂબ મોંઘી થતી જાય છે. જેમ કે ખાતરના ભાવ વધી ગયા, બિયારણના ભાવ વધી ગયા, લેબર ખર્ચ ડબલ થઈ ગયો અને અમારા કુટુંબને જીવડાવવા માટે અમારી જોડે છેલ્લે કશુંય રહેતું નથી. અત્યારે હાલની પરિસ્થિતિની અંદર હું છેલ્લા 15 વર્ષથી સુબાવળ અને નીલગિરીની ખેતી કરું છું. આ ખેતીથી નજીવો ખર્ચ આવતો હોય છે અને આ ખેતીની અંદર અમે જે કે કંપની જોડે કોન્ટ્રાક્ટ કરીએ છીએ, એ લોકો આવીને કાપી જાય છે, એમના જ સાધનની અંદર લઈ જાય છે. તદબાદ અમારા એકાઉન્ટની અંદર જે હિસાબ થતો એ હિસાબ કરીને પૈસા નાખી દેતા હોય છે. અને આ એકવાર વાવીએ તો એ 15 વર્ષ સુધી એનું એ જ સ્થળ રહે છે. તમારી માવજત સારી હોય તો છઠ્ઠું કટિંગ બી તમે લઈ શકો છો. ખેડૂતોને આની અંદર સારામાં સારું વળતર બી મળે છે. જેમ કે સરકાર પ્લાન્ટ ઉપર 5 રૂપિયા સહાય આપતી હોય છે. તદુપરાંત કાર્બન ક્રેડિટે જે જાહેર કરેલું છે, પર્યાવરણને જે લાભ થાય છે આ વૃક્ષોથી, એના માટે બી સહાય ચાલી રહી છે. એ ટૂંક સમયની અંદર અમારા એકાઉન્ટની અંદર એ જમા થશે એવી શક્યતા છે. તો ખેડૂતોને, અમારી સાઈડના દરેક ખેડૂતો 5-7 ગામના ઝાડની ખેતી તરફ વળ્યા છે, જેમ કે સુબાવળ અને નીલગિરી. શું નામ? મારું નામ પરિમલ પટેલ, નાના માદરા.